સુંદર સમય માટે ઈશ્વર પિતાનો ધન્યવાદ કરીએ, પ્રભુ ઈસુની સ્તુતિ કરીએ કે આજે સુંદર સમય ઈશ્વરે આપણને આપેલો છે. આજે આપણે બિયારણ, બીજ, સીડ્સ વિશે જોઈશું. ઈશ્વર આપણા બીજને, આપણી ખેતીવાડીને કેવી રીતે આશીર્વાદિત કરવા માંગે છે એ સંદર્ભમાં બાઇબલના વચનોની સાથે સાથે એ સંદેશ આપણને વ્યક્તિગત રીતે એક માણસને કેવી રીતે લાગુ પડે છે એ પણ આપણે આજે આજના સંદેશમાં શીખીશું. તો સૌથી પહેલાં આપણે જે વચન વાંચીશું એ વચન યશાયા 28મો અધ્યાય 23 વચનથી લઈને 29 વચન સુધી હું તમારે માટે વાંચું છું. ધ્યાનથી તમે સાંભળશો અને તમારા બાઇબલમાં તમે જોઈ શકો છો. કાન દઈને મારી વાણી સુણો, ધ્યાન દઈને મારું વચન સાંભળો. શું ખેડૂત બીજ વાવા સારું નિરંતર હળ ખેડ્યા કરે છે? તે શું પોતાનું ખેતર ખોદીને ઢેફા ભાંગ્યા જ કરે છે? તેની સપાટી સરખી કરી રહીને તે તેમાં કાળી જીરી નાખતો નથી અને જીરું વાવતો નથી, અને ચાસમાં ઘઉં, ઠરાવેલે ઠેકાણે જવ ને મોસમમાં બાજરી તે ઓરતો નથી? શું? કેમ કે તેનો દેવ તેને કામ કરવાની યોગ્ય રીત શીખવીને તેને જ્ઞાન આપે છે. કેમ કે કાળી જીરી અણીદાર હથિયારથી મસળાતી નથી ને જીરા પર ગાળાનું પૈંડું ફરતું નથી. કાળી જીરી કાઠીથી ને જીરું જુડિયાથી જોડાય છે. રોટલીનું ધાન્ય પીલાય છે શું? ના, તે સદા તેને મસળ્યા કરશે નહીં, ને પોતાના ગાળાનું પૈંડું તથા પોતાના ઘોડાઓને તેના પર સતત ફેરવ્યા કરીને તે તેનો ભૂકો કરશે નહીં, પણ તેને પવનમાં ઉપણશે. એ જ્ઞાન પણ સૈન્યના દેવ યહોવા પાસેથી મળે છે. તેની સૂચના અદ્ભુત છે, તેની બુદ્ધિ મહાન છે. આ વચન સાધારણ રીતે આપણને વાંચીએ તો એક ખેડૂત તરીકે આપણને બહુ કાંઈ એમાં આશ્ચર્ય થતું નથી. આ તો આપણે આપણા વ્યક્તિગત જીવનમાં, રોજિંદા જીવનમાં ખેતી પ્રધાન દેશ હોય ને, આપણો ભારત દેશ ખેતી પ્રધાન દેશ હોવાથી આ તો આપણને સાધારણ લાગે. આ તો આપણને ખબર જ છે. અચ્છા આવું છે, આ તો મને ખબર જ છે. પણ એનો આધ્યાત્મિક અર્થ આપણે આજે કરવાના છે. અને આધ્યાત્મિક અર્થનો પહેલું જે વચન આપણને આજે જે શાસ્ત્ર ભાગ આપણે વાંચ્યુંમાં છે, કાન દઈને મારી વાણી સુણો. તમને લાગતું હશે હું તો ખેડૂત છું, અમારો દેશ તો ખેતી પ્રધાન દેશ છે, અમારે આના વિશે જાણીને શું કરવાનું? આ તો અમે બાપ દાદાથી કરતા આવ્યા છે, પેઢીઓથી અમે ખેતી કરતા આવ્યા છે. છતાં બાઇબલનું વચન કહે છે આજે તમારે કાન દઈને સાંભળવું પડશે. હાલેલુયા. કેમ કે એ જે વાત તમે કરી રહ્યા છો ને એ તમારી ભૌતિક વાનાને લગતી વાત છે, તમારી ખેતીને લગતી વાત છે, પરંતુ આધ્યાત્મિક રીતે તમારા જીવનને પણ કંઈ લાગુ પડશે આજનું વચન. અને એટલા માટે બે બાબતો માટે તમારે આ ધ્યાનથી સાંભળવું પડશે. લખ્યું છે કાન દઈને મારી વાણી સુણો, સાંભળો, અને આગળ લખ્યું છે ધ્યાન દઈને મારું વચન સાંભળો. પહેલા તો સાંભળવાનું પણ છે અને પછી ધ્યાન પણ રાખવાનું છે. ભૌતિક જીવનમાં કે સંસારિક જીવનમાં જ્યારે આપણે ખેતી કરીએ છીએ તો આપણે મોસમનું ધ્યાન રાખીએ છીએ કે કયું મોસમ ક્યારે આવે છે, અને એ પ્રમાણે આપણે પાક આપણા ખેતરમાં નાખીએ છીએ. કાન દઈને મારી વાણી સુણો, ધ્યાન દઈને મારું વચન સાંભળો. આજે વાણી પણ સાંભળવાની છે અને વચન પણ સાંભળવાનું છે. હાલેલુયા. હું આજે તમને મારી વાણી સંભળાવીશ, પરંતુ આજે વચન, દેવનું વચન પણ તમને સાંભળવા મળશે. હાલેલુયા. મારી વાણી તમને ભૌતિક બાબતો માટે મદદરૂપ થશે અને પરમેશ્વરનું વચન એ તમને આધ્યાત્મિક જીવન માટે ઉપયોગી થશે. હાલેલુયા. આપણે ખેડૂત તરીકે બીજ વાવીએ છીએ. શા માટે? કે એમાંથી સારો મબલખ પાક મળે, આપણને સારી ખેતીની ઉપજ થાય, આપણે સારું એમાંથી પ્રાપ્ત કરીએ. એ આપણી ભૌતિક વાનાઓને લગતી બાબતો છે, ભૌતિક આશીર્વાદોને લગતી બાબત છે. અને એ આશા છે આપણી કે આપણે જે બીજ વાવીએ છીએ ને એ બીજ પણ આપણે બહુ ધ્યાનથી પસંદ કરીએ છીએ. આજકાલ હાઇબ્રિડ જે બિયારણ આવી ગયું છે, જે રીતે ખેતી કરવા માટે આપણે નવું બિયારણ સંશોધન કરતા રહીએ છીએ. અથવા બીજી રીતે કોઈ બિયારણ મેં નાખ્યું હોય મારા ખેતરમાં અને મને મબલક પાક મળ્યો હોય તો મારા બાજુવાળાને અથવા અન્ય મારા મિત્ર મંડળને શું ખબર, અરે ભાઈ ગયા વર્ષે મેં આ નંબરનું બીજ નાખેલું, આ પ્રકારનું હતું તો એટલું પાક્યું કે એનું જે કુસ્કી હોય કે એનો જે પોચો ભાગ હોય ને એ બહુ ઓછો નીકળ્યો, બહુ પાક્યું. મેં મારી સાક્ષી આપી એને કે ભાઈ મેં આ બિયારણ કરેલું અને એ બિયારણ મને બહુ ફાયદો થયો, આટલા રૂપિયાનું આવેલું અને આટલું મને વેચાણ થયું, આટલા રૂપિયા મને મળ્યા. તે મેં મારા જીવનની સાક્ષી એને આપી, મારા ખેતીની સાક્ષી આપી, મારી જે ખેતીની ઉપજની સાક્ષી આપી, અને એનાથી એ પ્રોત્સાહિત થયો અને એ બિયારણ એણે લાવ્યો.
અને નાખ્યું. બસ એ રીતે આધ્યાત્મિક જીવનમાં પણ તમારા જીવનમાં પરમેશ્વરે કેવા કેવા અઢળક આશીર્વાદ આપેલા છે ને લોકોને સાક્ષી આપો, જેથી એમનું પણ જીવન આશીર્વાદિત બને. એટલે આપણે બે પ્રકારે આજનું વચન શીખવાના છે. ભૌતિક રીતે બિયારણ વિશે શીખવાના છે અને આધ્યાત્મિક રીતે તમારા અને મારા જીવનને શીખવાના છે. ધ્યાન આપીએ. 26મું વચન, યશાયા 28:26. કેમ કે તેનો દેવ તેને કામ કરવાની યોગ્ય રીત શીખવીને તેને જ્ઞાન આપે છે. જો આપણને ખેતીમાં જ્ઞાન છે છતાં આપણે નવું આધુનિક ખેતી કરીએ છીએ, નવું બિયારણ નાખીએ છીએ, નવા ખાદ એને કે ખાતર નાખીએ છીએ, નવી ટેકનિક અજમાવીએ છીએ. આપણા જમાનામાં, પહેલાંના જમાનામાં હળથી ખેડતા હતા, હવે ટ્રેક્ટર આવી ગયા અને હવે એવા ટ્રેક્ટર આવી ગયા, કોમ્પ્યુટરાઇઝ આવી ગયા. આવી રીતે એક સ્ટેન્ડ ઊભું કરેલું હોય અને ત્યાં એક મશીન લગાવેલું હોય અને 2-3 ટ્રેક્ટર ત્યાં લેવલ કરતા હોય અને 0 લેવલના કેવા લેવલ આવી ગયા. આધુનિકીકરણ થઈ ચાલ્યું, નવું થવા માંડ્યું, નવી ટેકનિક ખેતીવાડીમાં આવ્યું છે. પહેલાંના જેવી ખેતી હવે નથી રહી. આધ્યાત્મિક જીવનમાં પણ આજે કંઈક કરીએ, આપણે નવીનીકરણ કરીએ, કંઈક સુધારીએ. 20-25 વર્ષથી ઘણા લોકો ચર્ચમાં જતા હોય, એવા ને એવા જ છે. 6 વર્ષથી 10 વર્ષથી ચર્ચમાં આવે, એવા ને એવા છે. કોઈ મતલબ નથી જીવનમાં. એનું એ જ જૂની પદ્ધતિ પ્રમાણે જીવન જીવાય છે. રવિવાર આવવાનું, તાળી ટીપવાનું, ગીતો ગાવાના, દાન આપવાનું, વચન સાંભળવાનું, જવાનું નહીં. આપણા જીવનને નવેસરથી નવું બનાવીએ. મબલખ પાક ઉતરે. જો આપણે આપણી ખેતી માટે એવી અપેક્ષા કરીએ તો ઈશ્વર તમારા જીવન માટે અપેક્ષા કરે છે કે તમારા જીવનમાં પણ મબલખ પાક ઉતરે. હાલેલુયા. અને એટલા માટે તમારા માટે 2 પ્રકારનું જ્ઞાન ઈશ્વર આપવા માંગે છે. 26મું વચન કહે છે, કેમ કે તેનો દેવ તેને કામ કરવાની યોગ્ય રીત, એવી કાચી પાકી નબળી રીત નહીં, પણ યોગ્ય રીત આપણને શીખવે છે અને આપણને જ્ઞાન આપે છે. આજે આપણને આધ્યાત્મિક જ્ઞાનની જરૂર છે. આજે આપણને શેની જરૂર છે? આધ્યાત્મિક જ્ઞાનની જરૂર છે. કયું આધ્યાત્મિક જ્ઞાન? કે આપણા જીવનમાં કેવી રીતે આપણે સુધારો કરી શકીએ, કેવી રીતે, જે રીતે ખેતરમાં આપણે સુધારો કરીએ છીએ, સારા પ્રકારનું બિયારણ લાવીએ છીએ, ખેતીને માવજત કરીએ છીએ, ખેતીને સાફ કરીએ છીએ, ખેડીએ છીએ, ગોળીએ છીએ, અલગ પ્રકારે આપણે એને ઓન ધ પ્રોસેસ કરીએ છીએ. તો આપણા જીવનમાં આપણે પ્રોસેસ નથી કરતા. આપણે બસ એક જ અપેક્ષા રાખીએ, મારા ખેતરમાં પુષ્કળ અનાજ પાકે, ધાન્ય પાકે અને વેચું માર્કેટમાં જઈને અને 20,000, 30,000, 40,000, 50,000 અને હું એક ગાડી લઈ લઉં, ઘરમાં ટીવી લઈ લઉં, ઘરમાં ફ્રીજ લઈ લઉં. આપણે જો આપણા ભૌતિક વાનાઓ માટે આવી અપેક્ષા રાખીએ છીએ, રાખવી જોઈએ, કોઈ વાંધો નથી, પણ આધ્યાત્મિક જીવન પણ રાખવી જોઈએ. આધ્યાત્મિક જીવનને પણ ફળવંત કરવું એ ઈશ્વરની યોજના અને ઈશ્વરની ઈચ્છા છે. તાળી પાડીએ આપણે. હાલેલુયા. એટલા માટે બંને પ્રકારના જીવનમાં, ભૌતિક જીવનમાં પણ તમે ઉન્નતિ સાધો અને આધ્યાત્મિક જીવનમાં પણ તમે ફળવંત થાઓ, એવી ઈશ્વર તમારા માટે આશા અને ઉમ્મીદ રાખે છે. અને એટલે પરમેશ્વરનું વચન કહે છે, કેમ કે તેનો દેવ તેને કામ કરવાની યોગ્ય રીત શીખવીને તેને જ્ઞાન આપે છે. આજના વચન દ્વારા ફક્ત તમારે સાંભળવાનું નથી, ફક્ત તમારે ધ્યાન જ નથી આપવાનું, પણ આજે આ વચન દ્વારા તમારે જ્ઞાન મેળવવાનું છે. બોલો હાલેલુયા, બોલો આમીન. આજે આપણે જ્ઞાન મેળવવા માંગીએ છીએ. આપણે ભૌતિક જ્ઞાન તો મેળવ્યું છે, શૈક્ષણિક જ્ઞાન તો મેળવ્યું છે, સંસારિક જ્ઞાન તો મેળવ્યું છે, પરંતુ આપણે આધ્યાત્મિક જ્ઞાન તરફ આગળ વધીએ. આધ્યાત્મિક જ્ઞાનમાં શું કહે છે વચન? આગળનું વચન વાંચીએ, 29મું વચન. એ જ્ઞાન પણ સૈન્યોના દેવ યહોવા પાસેથી મળે છે. આ જગીક વાનાઓમાં તો તમને જાતની બુકલેટ જોવા મળશે, જાતની ટેલિવિઝનના કાર્યક્રમમાં જોવા મળશે, જાતના રેડિયો, કૃષિ રેડિયો પણ સાંભળવા મળશે. આ બધું તમને અલગ રીતે, અમુક એવી સામાયિકો પણ આવે છે, કૃષિ દર્શન ને એવી બધી, કે જેનામાં તમે લેખો વાંચો. કોઈ ખેડૂતે સરસ મજાની ખેતી કરી હોય, એનું આખું વર્ણન હોય, એનું ખેતરના ફોટા, એના પાકના ફોટા બધું હોય છે તમારી સામે. પણ આજે એક એવી ગાઈડલાઈન જે આપણને આપે છે, બાઇબલ આપણને જે ગાઈડલાઈન આપે છે, અનંત જીવન કેવી રીતે પ્રાપ્ત કરવું, કેવી રીતે અનંત જીવનમાં દાખલ થવું, કેવી રીતે ફળવંત થવું, એની ગાઈડલાઈન પણ આજે આપણે શીખવવાની, સમજવાની, સાંભળવાની અને આપણે એને જીવનમાં ઉતારવાની જરૂર છે. બોલો આમીન. એ જ્ઞાન પણ સૈન્યોના દેવ યહોવા પાસેથી મળે છે. તેની સૂચના અદ્ભુત છે. સૂચના ફોરકાસ્ટ કહેવાય. કોઈ વાતાવરણનું જે આપણને આબોહવા અને વાતાવરણ વિશે જે ફોરકાસ્ટ કરે છે, એટલે આગાહી આપે છે ને, કે ફલાણી 5 તારીખથી લઈને 10 તારીખ સુધી ભારે વરસાદની આગાહી છે. તો આપણે તે દરમિયાન આપણી ખેતીના લગતા કઈ કાર્યક્રમ હોય તે પ્રમાણે આપણે ગોઠવીએ. કોઈ કે ભાઈ ચોમાસું આ વખતે લેટ છે, તો આપણે થોડું લેટ ખેડાવીએ, લેટ આપણે એને ખેતીને કરાવીએ. અથવા કોઈ ફોરકાસ્ટ દ્વારા, એટલે કે આ વાતાવરણનું જે શું કહેવાય ને, હવામાન ખાતું જે આપણને સૂચના આપે ને, એ સૂચના અનુસાર આપણે ખેતી કરીએ છીએ. હવામાન ખાતું કહે કે ભાઈ આ વખતે જૂનમાં જ વરસાદ ચાલુ થઈ જવાનો છે, તો આપણે જુલાઈમાં ખેતીનું તૈયારી કરતા હોય તો 15 દિવસ પહેલાં આપણે ચાલુ કરી દઈએ. કેમ કે સૂચના આપે છે.
બાઇબલ તમને ને મને સૂચના આપે છે. તાળી પાડીએ આપણે હાલેલુયા. જેમ અન્ય રેડિયો પ્રોગ્રામ્સ અને ટીવી પ્રોગ્રામ્સ અને હવામાન ખાતું આપણને સૂચના આપે છે કે આ દક્ષિણ ગુજરાતની અંદર આ તારીખથી આ તારીખ દરમિયાન ભારે વરસાદની આગાહી છે. જે દરિયા કિનારે રહેતા હોય તે લોકોને આબોહવા અને સૂચના પ્રસારણમાંથી એવું કહેવામાં આવે કે આટલા દિવસોમાં તમારે દરિયામાં ખેડવા નહીં જવાનું, માછલી પકડવા નહીં જવાનું, જાનહાનિ છે, નુકસાન છે, તમારી હોડી જહાજ ડૂબી શકે છે. તો તે લોકો નથી જતા, કેમ કે તે હવામાન ખાતું એમને સૂચના આપે છે. બાઇબલ આપણને સૂચના આપે છે કે ખૂન કરશો તો નર્કમાં જશો, ચોરી કરશો તો નર્કમાં જશો, તો તમારે એનો બદલો ભરવો પડશે, હિસાબ આપવો પડશે દેવને. તમે વ્યભિચાર કરશો તો એ દેવને નથી પસંદ પડતું, એ બહુ ભયંકર પાપ છે. એ સૂચના બાઇબલ પણ આપણને આપે છે. બનેલી ઘટનાનું પણ વર્ણન કરે છે, બની રહી ઘટનાનું પણ વર્ણન કરે છે, અને બનનારી થનારી ઘટનાઓનું પણ સૂચના બાઇબલ આપણને આપે છે. તાળી પાડી દઈએ આપણે હાલેલુયા. આ બાઇબલ આપણને હવામાન ખાતું છે આપણા માટે, આપણા જીવન માટે એ હવામાન ખાતું છે. એડવાન્સમાં બધું આપણને કહી દે છે. એ જ્ઞાન પણ સૈન્યોના દેવ યહોવા પાસેથી મળે છે. તેની સૂચના કેવી છે? અદ્ભુત અને ચોક્કસ છે. બાઇબલની સૂચના એકદમ ચોક્કસ છે. કદાચ હવામાન ખાતાની જે સૂચના છે ને એ શું થાય ખબર છે? દક્ષિણ ગુજરાતમાં તારીખ 3 થી લઈને 5 તારીખ સુધી ભારે વરસાદની આગાહી છે. તો કદાચ દક્ષિણ ગુજરાતના અમુક પ્રદેશમાં વરસાદ ઓછો બી પડે, અમુક વિસ્તારમાં વધી બી જાય. તો આપણે શાસ્ત્ર ભાગ દ્વારા શીખ્યા કે કેવી રીતે કામ કરવાની એ આપણને સૂઝબૂઝ આપે છે, અને કેવી રીતે શું કરવું, કઈ વસ્તુ શેનાથી થાય. તો આપણે જોઈએ છીએ 24મા વચનમાં કે ખેડૂત બીજ વાવા સારું નિરંતર ખેડ્યા જ કરે છે, હળથી ખેડ્યા જ કરે છે ના, એ ખેડે છે, પછી એને અલગ રીતે કામ કરે છે, પછી અલગ રીતે કામ કરે છે, પછી અલગ રીતે, જે રીતે ટેકનિકલી એ કામ કરે છે ને, એકલું ખેડ્યા જ નથી કરતો. ખેતરમાં જો ખેડ કર્યા કરે ને તો ઉગેલો તે બધું નુકસાન થઈ જાય. એક સમયે ખેડવું પડે, એક સમયે વાવવું પડે, એક સમયે એને પાણીનું સિંચન કરવું પડે, એને નિંદણ કરવું પડે, એને સાફ સફાઈ કરવી પડે. આગળ જતાં પાક પાકે તો એને કાપણી કરવી પડે. કાપ્યા પછી ત્યાં જ નથી રાખતા, આપણે એને ખળામાં લઈ જઈએ છીએ, ત્યારબાદ એને ઝૂડીએ છીએ, યા તો આપણે પવનથી ઉડાડીએ છીએ, અને પછી ભૂસું અલગ કરીએ છીએ, અને ભાત કે ઘઉં કે ચોખા જે બી હોય એ આપણે કોઠારમાં એક પેટર્ન પ્રમાણે, એક સિસ્ટમ પ્રમાણે, એક નિયમ પ્રમાણે આપણે કામ કરવું પડે છે. એ જ રીતે આધ્યાત્મિક જીવનમાં પણ એકનું એક જેવું જીવન નહીં રાખતા. બસ રવિવારે ચર્ચમાં ગયા, રવિવારે ખેડી લીધું, 6 દિવસ કશું જ નહીં. રવિવારે આવ્યા, પાછું ખેડી લીધું, તાનું તાજ. બીજા રવિવારે 52 રવિવાર આવે છે. 52 રવિવાર તમે ખેડ્યા જ કરશો ને તો ભાઈ પાક ક્યારે આવશે તમારામાં? એટલે નીતિ નિયમ પ્રમાણે ચાલવું પડશે, બાઇબલના વચન પ્રમાણે ચાલવું પડશે. તમારી મંડળી, સંસ્થા જે બી આપણી નીતિ નિયમ બનાવે એના આધારે ચાલવું પડશે, નિયમ પ્રમાણે જીવવું પડશે, સિસ્ટમ પ્રમાણે રહેવું પડશે. ત્યારે જ આપણે આશીર્વાદિત થઈશું. હાલેલુયા. લુકની લખેલી સુવાર્તા 8મો અધ્યાય 10મા વચનની અંદર શું છે ધ્યાનથી સાંભળીએ. તેણે એટલે કે પ્રભુ ઈસુએ તેઓને એટલે કે શિષ્યોને કહ્યું કે દેવના રાજ્યના મર્મ જાણવાનું તમને આપેલું છે, પણ બીજાઓનો તે દ્રષ્ટાંત દ્વારે, એ માટે કે જોતા તેઓ જુએ નહીં ને સાંભળતા તેઓ સમજે નહીં. એક ખેડૂત વ્યક્તિને ખેતર વિશે કાંઈ સમજાવવાની જરૂર નથી હોતી, એને સમજ પડે છે. પણ એક ધંધાદારી વ્યક્તિ હોય, મોટા બિઝનેસમેન હોય, એને કંઈ ના ખબર પડે. એને તો ખાલી ફોન કરીને ઓર્ડર આપવાનો કે ભાઈ 200 કિલો એટલે કે 2 ક્વિન્ટલ ઘઉં આપી દેજે, ભાઈ 2 ક્વિન્ટલ ચોખા આપી દેજે. એને ખબર નથી પડતી કે અન્ન ધાન્ય કેવી રીતે પાકે છે. એને તો પૈસા ખર્ચે ને અને અનાજ આવી જાય એના ઘરમાં, કેમ કે એમને ખેતર વિશે કંઈક નોલેજ નથી. એમને ધંધા વિશે ખબર છે, કેવી રીતે કરોડોના અબજો બિલિયન્સ બનાવવાના. પણ મને ને તમને ખેતર વિશે ખબર છે, મને તમને ખેતી વિશે ખબર છે. અહીંયા શું છે કે દુનિયા 2 પ્રકારની છે. એક દુનિયા ફક્ત ખાવાની દુનિયા છે, જે કરોડપતિઓ છે, એ લોકો ખાલી અન્ન ધાન્ય ખાય છે, ઉપજ કરતા નથી, ઉપજાવતા નથી, પેદા નથી કરતા. અને એક માણસ, બીજા પ્રકારનો માણસ કેવો છે? ખેડૂત છે. એ ધન્યને પાક કેવી રીતે લાવવાનું એને ખબર છે, કેવી રીતે વધારે પાક ઉત્પન્ન થાય એને ખબર છે, કેવી રીતે એનું વેચાણ કરવું એને ખબર છે, કેવી રીતે પસીનો પાડીને એને રોટલી ખાવી એને ખબર છે. પણ બીજે પક્ષે જે ધનવાન માણસો છે એમને ફક્ત અન્ન સાથે લેવા દેવા, એમને એમનો ખોરાક મળવો જોઈએ. ખેતી અને ખેતીમાંથી કેવી રીતે અન્ન પાક્યું એને ખબર નથી. એટલે 2 પ્રકારના માણસો છે. પહેલો છે ધંધા રોજગાર, બિઝનેસમેન. ફર્સ્ટ આર બિઝનેસમેન એટલે કે ધંધાદારી લોકો, અને બીજા છે ખેડૂત. આ દુનિયામાં 2 જ પ્રકારના લોકો છે. પહેલો છે ખેડૂત અને બીજો છે વેપારી. વેપારીને કામ છે વેચવાનું અને પૈસા ભેગા કરવાના, અને ખેડૂતને કામ છે ધાન્ય ઉપજાવવાનું. હાલેલુયા. તે જ રીતે દુનિયામાં 2 પ્રકારના લોકો છે. ધ્યાનથી સાંભળજો. દુનિયામાં પહેલા ભૌતિક રીતે સમજીએ. ખેતી કરવાવાળા ખેડૂત, ફાર્મર્સ,
અને બિઝનેસમેન એટલે વેપારીઓ. બે જ પ્રકારના લોકો છે. એક છે ખેડૂત અને બીજો છે વેપારી. પણ ખેડૂતની વ્યાખ્યા કેવી છે ખબર? ખેતી પર નિર્ભર રહેવું પડે છે, મોસમ પર નિર્ભર રહેવું પડે છે, વરસાદ પર નિર્ભર રહેવું પડે છે, સૂર્યપ્રકાશ પર નિર્ભર રહેવું પડે છે, પસીના પર નિર્ભર રહેવું પડે છે. આધ્યાત્મિક જીવન આવું જ છે. એક તરફ ખેડૂત તો બીજી તરફ વેપારી. આજે દુનિયામાં બે પ્રકારના લોકો છે. એક તરફ સારા અને ન્યાયી અને ધર્મી લોકો, અને બીજા છે સંસારિક લોકો, જેને સંસારના લેવડ દેવડ સાથે મતલબ છે, જેમને સંસારના કપડાં અને સંસારનો ખોરાક ને સંસારની રંગરેલિયા સાથે મતલબ છે. જ્યારે ખેડૂત બિચારો ઉઘાડે ડીલે ખેતરમાં તાપ તડકામાં મહેનત કરતો હોય, પસીને રેબ જેબ થતો હોય, એક ટંક ખાવાનું પણ જેને મળતું નહીં બરાબર, એવો માણસ બિચારો જેમ તેમ કરીને મહેનત કરીને એ ધાન્ય પકવે છે. તાળી પડે ખેડૂતો માટે. આવું સંઘર્ષથી ભરેલું જીવન છે ખેડૂતનું. એવું આધ્યાત્મિક જીવન છે વાલા ભાઈ બહેનો. આત્મિક રીતે જે લોકો જીવે છે ને એમના જીવનમાં પણ બહુ સંઘર્ષ છે. એમને કોઈ ભાવ નથી પૂછતું. ખેડૂતને કોઈ ભાવ નહીં પૂછશે, પણ કોઈ નેતા આવી જશે, લોકો આવો આવો સાહેબ આવો, ઊંચી પાટલી ચડાવશે, પણ જે અન્નદાતા છે ને એને કોઈ ભાવ નહીં પૂછે. ખેડૂતની કોઈ વેલ્યુ નથી. જે ધાન્ય પકવે છે ને એની કોઈ વેલ્યુ નથી. એ જ રીતે આધ્યાત્મિક રીતે આ દુનિયામાં તમારું કંઈ વેલ્યુ નથી. બસ તમે જીવી જાઓ છો, સારું જીવન જીવો છો, ભલાઈનું જીવન જીવો છો, પ્રેમથી જીવન જીવો છો, નીતિમત્તાથી જીવન જીવો છો. દુનિયા તમને ગાળો દેશે. ફાર્મર તરીકે, સારા ખેડૂત તરીકે તમે, એટલે કે સારા આધ્યાત્મિક વ્યક્તિ તરીકે તમે મહેનત કરી રહ્યા છો. બિઝનેસમેન લોકોને પૈસા મારો પરમેશ્વર છે. એટલે એ બે પ્રકારના લોકોની વાત કરે છે. એટલે પ્રભુ કહે છે કે તેણે તેઓને કહ્યું કે દેવના રાજ્યના મર્મ જાણવાનું તમને આપેલું છે. તાળી પાડી આપણે આત્મિક જીવન વિશે ને આત્મિક જીવનના મૂલ્ય વિશે તમને અહીંયા બેઠેલા લોકોને ખબર છે, અથવા ઓનલાઈન જે લોકો સાંભળે છે એમને ખબર છે. પણ જે લોકો પૈસાની પાછળ પડ્યા છે, ધંધા રોજગારની પાછળ પડ્યા છે, લે વેચ કરી રહ્યા છે, પૈસા 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 કરી રહ્યા છે, એમને આત્મિક જીવન સાથે કોઈ લેવા દેવા નથી. ખેડૂત અને વેપારી, એવી રીતે આધ્યાત્મિક અને સંસારિક. ઓકે, આગળ 11મું વચન વાંચીએ. દ્રષ્ટાંતનો અર્થ આ છે. કોને સમજાવે છે? તમને સમજાવે છે. આત્મિક લોકોને, અહીંયા શિષ્યોને સમજાવે છે, અને હું તમને સમજાવું છું પ્રભુના વચન દ્વારા. પ્રભુ શું કહે છે? દ્રષ્ટાંતનો અર્થ આ છે. બી તો દેવનું વચન છે. તાળી પાડી આપણે હાલેલુયા. આજે જે કંઈ હું બોલું છું ને એ તમારા હૃદય અને તમારા મનની અંદર એક સારામાં સારું ઉત્તમ બીજ તરીકે વાવી રહ્યો છું. એ મબલક પાક ઉતરે એવી હું પણ આશા રાખું છું, અને તમને ને મને બનાવનાર, જીવન આપનાર પ્રભુ ઈસુ પણ એ જ અપેક્ષા રાખે છે. તાળી પાડીએ આપણે હાલેલુયા. બી તો દેવનું વચન છે. આજે તમે બી બિયારણ લઈને આવ્યા છો. એ બિયારણ તમારા માટે મૂલ્યવાન છે, પણ તમે દેવને માટે મૂલ્યવાન છો. તાળી પાડીએ આપણે હાલેલુયા. જે રીતે મૂલ્યવાન વેચાતું 300-400 રૂપિયા કિલોવાળું બિયારણ તમે ખેતરમાં નાખવા માટે મહેનત પ્રાર્થના કરવા માટે લાવેલા છો, એ જ રીતે આ સંસારની અંદર પરમેશ્વરે તમને મૂલ્યવાન વ્યક્તિ તરીકે મોકલેલા છે. તાળી પાડી દઈએ આપણે હાલેલુયા. એના પર બી કંપનીનો કોઈ લોગો, કંપનીનો કોઈ નામ અને કંપનીનો કોઈ નંબર છે. એ જ રીતે આજે ઈસુનું લોહી તમારા પર લાગેલું હોવું જોઈએ. તાળી પાડીએ આપણે હાલેલુયા. ઈસુના લોહીમાં તમે ખંડાયેલા, અને ઈસુના લોહીમાં તમે ખરીદાયેલા, અને ઈસુના લોહીમાં પવિત્ર થયેલા લોકો તરીકે એક નિશાની રૂપે, એક પહેચાન રૂપે તમે અહીંયા બેઠેલા છો. તાળી પાડી દઈએ આપણે હાલેલુયા. તમે સાવ સામાન્ય બિયારણ નથી, તમે ઉત્તમ કક્ષાનું બિયારણ છો. અને એટલે પ્રભુ કહે છે કે બી તો દેવનું વચન છે, ને એ દેવનું વચન આજે તમારા જીવનમાં આવશે ને તો તમે બી એવા શુદ્ધ અને પવિત્ર થઈ જશો. એ બી જ્યારે ખેતરમાં વાવેલું હશે અને એને સમયે માવજત કરેલી હશે, એના ટેકનિકલી જે બધી જ પ્રોસેસમાંથી બિયારણ પાસ થયેલું હશે, ત્યાર પછી એ બીજ તરીકે વેચાણમાં આવે છે. એ જ રીતે તમારા જીવનમાં પણ ટેકનિકલી તમારું જીવન થવું જોઈએ. બસ દુનિયાદારી તો અહીંયા જ કમાવે ને અહીંયા જ રહી જવાનું છે. કશું જ હાથમાં નથી આવવાનું. પણ એના કરતાં નેકી વાવશો ને એ આવશે વચન. પણ સારું જીવન જીવશો ને તો સારું જીવન બનશે. પણ સારું જીવન નહીં જીવો તો સારું જીવન નહીં બને. વચન વાંચીશું આપણે આગળનું. એક 1 કોરિન્થી 3 અધ્યાય 7મા વચનથી હું તમારા માટે વાંચીશ. એ માટે રોપનાર કંઈ નથી ને પાનાર પણ કંઈ નથી, પણ વૃદ્ધિ આપનાર દેવ તે જ સર્વસ્વ છે. હાલેલુયા. રોપનાર પણ કંઈ નથી અને પાનાર એટલે માવજત કરનાર પણ કંઈ નથી. વૃદ્ધિ કરનાર દેવ સર્વસ્વ છે. હાલેલુયા. આજે તમને ને મને જીવન આપ્યું છે કોણે ખબર છે? અહીંયા રોપનાર અને પાનાર એટલે પોષણ કરનાર. બે વ્યક્તિના બાબતમાં લખ્યું છે. ખેડૂત જ છે પણ બે અલગ અલગ પ્રકારે, રોપનાર અને પાનાર. આ જિંદગીમાં પણ તમે બે વ્યક્તિ દ્વારા આવેલા છો. એક છે વ્યક્તિ માં અને બીજો છે બાપ. માં એ તમારી પોષણ કરનાર માં છે, જે તમને 9 મહિના એના ખેતરમાં, એના ગર્ભમાં પાળે છે.
અને બાપ એ તમારું ને મારું પાલન કરે છે, પરંતુ વૃદ્ધિ કરનાર મા બાપ નથી. વૃદ્ધિ કરનાર ઈશ્વર છે. તાળી પાડી આપણે હાલેલુયા. જે રીતે પતિ પત્ની મળીને ખેતરમાં ખેતી કરીને બીજને ઉગાવે છે ને, એ જ રીતે પતિ પત્નીના સંસર્ગ દ્વારા હું ને તમે માણસ તરીકે પેદા થયા છે, પણ તમને ને મારા જીવનને વૃદ્ધિ આપનાર તો ઈશ્વર છે. તાળી પાડી દઈએ આપણે. તમે આ જીવનમાં શું વાવશો ને એ જ તમે લણશો. તમે નેકી વાવશો, ઈમાનદારી વાવશો, વિશ્વાસ વાવશો, પ્રેમ ભાવ વાવશો, સહાનુભૂતિ વાવશો, મદદની ભાવનાથી તમે આગળ ચાલશો તો તમારા જીવનમાં પણ એ જ આવવાનું છે. તાળી પાડી દઈએ આપણે. પણ તમે દુશ્મનાવટ વાવશો, તમે ધાર્મિક રીતે લોકોને ડરાવશો કે આ ધર્મ તે ધર્મ, તું તો હિન્દુ છે ને, તું તો ખ્રિસ્તી છે, તું તો આ છે, તું તો ફલાણા છે, તું તો આદિવાસી છે, તું તો આ પ્રકારનું વૈમનસ્ય તમારા જીવનમાં વાવેતર કરશો ને, લોકો તમને બી ગાળો દેશે. હવે રોપનાર તથા પાનાર એક છે, પણ દરેકને તેની મહેનત પ્રમાણે બદલો મળશે. કેમ કે અમે દેવના સેવક હોઈને સાથે કામ કરનારા છે. તમે દેવની ખેતી છો, દેવની ઇમારત છો. તમે દેવની ખેતી છો. ઈશ્વર ચાહે છે કે આ ખેતરમાં સારું બીજ વવાય. આ વચન એ તમારા જીવનમાં જે વવાઈ રહ્યું છે, બોલો હાલેલુયા, હાલેલુયા. આ વચનને તમારા આધ્યાત્મિક જીવનમાં બી વવા દો, તમારા ભૌતિક મગજમાં બી વવા દો, તમારા ભાવનાઓમાં પણ વવાવા દો. એટલે તમારા જીવનના હરેક વિભાગને, આધ્યાત્મિક વિભાગને, ભૌતિક વિભાગને, માનસિક વિભાગને, તમામ પ્રકારના તમારે સમજદારીના વિભાગને, વિશ્વાસના વિભાગને, તમારા જીવનના સર્વાંગી બાબતોમાં દેવના વચનને વવાવા દો. બોલો આમીન. તો અહીંયા આપણે જોઈએ કે દેવનું વચન એ તમારા માટે બહુ જરૂરી છે. ઉત્પત્તિ 8મો અધ્યાય 22મો વચન તમારા માટે વાંચું છું. પૃથ્વી રહેશે ત્યાં લગી વાવણી તથા કાપણી, ટાળ તથા ગરમી, ઉનાળો તથા શિયાળો ને દહાડો તથા રાત થયા વગર રહેશે નહીં. માનવીય જીવનને લાગુ પડે છે, જેનું બી જીવન પણ આ બધી વસ્તુ જીવનને લાગુ પડે છે. પૃથ્વી છે ત્યાં સુધી આ બધું રહેવાનું. જો પૃથ્વી નહીં હોય તો તમે રહેવાના? મતલબ આ દુનિયા છે તો તમે છો ને તમે છો તો દુનિયા છે. બરાબર? આ દુનિયા જ મટી જવાની, ઋતુ ચક્ર મટી, તમારું શું મતલબ? તમે બી નથી રહેવાના. એટલે જે રીતે આ દુનિયાને પ્રકૃતિ લાગુ પડે છે, પ્રકૃતિ નેચર લાગુ પડે છે, અને એને કન્ડિશન્સ લાગુ પડે છે, ઋતુઓ લાગુ પડે છે, એ જ રીતે વાલા ભાઈ બહેનો તમારા જીવનને પણ ઘણી બધી બાબત લાગુ પડે છે. જો સમજાવું. પહેલા વાવણી અને કાપણી સમજો. મારી વાત ધ્યાનથી સમજ્યા છો? અમે વાવણી અને કાપણી એ કોને લાગુ પડી? જમીનને લાગુ પડી. જમીનમાં તમે વાવ્યું તો જમીન પર તમે કાપણી કરવાના. તો તમારા આધ્યાત્મિક જીવનમાં આજે તમે સારું વાવશો ને તો જ સારું કાપણી કરશો ને. આજે તમે આધ્યાત્મિક જીવનમાં કઈ વાવશો નહીં તો કાપશો શું? વાવશો તો કાપશો ને. એટલે આજે સારું વાવો. બોલો આમીન, હાલેલુયા. ઉનાળો તથા શિયાળો, દહાડો તથા રાત. દહાડે તમને પ્રકાશની જરૂર નથી, કેમ કે સૂર્યપ્રકાશ તમને પ્રકાશ મળે, પણ રાત્રે તમારે ટ્યુબલાઇટ સળગાવવી પડે, કેમ કે રાત્રે પ્રકાશ નથી. એ જ રીતે જ્યારે જેની જરૂર પડે, બાઇબલનું વચન કહે છે, ગીત શાસ્ત્ર 119 અધ્યાય 105 વચનમાં લખ્યું છે, મારા પગોને સારું તારું વચન દીવારૂપ છે ને મારા માર્ગને સારું તે અજવાળારૂપ છે. તાળી પાડી દઈએ આપણે. જ્યારે તમારા જીવનના નિરાશાનો અંધકાર આવી જાય ત્યારે આ વચન તમને અજવાળો આપે છે. જ્યારે જે જરૂર પડે તે મળશે. બીજો કોરિન્થી 9મો અધ્યાય 10મું વચન અંડરલાઈન કરજો. હવે જે વાવનારને સારું બી તથા ખોરાકને સારું રોટલી પૂરા પાડે છે, તે તમારું વાવવાનું બીજ પૂરું પાડશે અને વધારશે, અને તમારા ન્યાયપણાના ફળની વૃદ્ધિ કરશે. જે ધાન્ય છે ને, બીજ છે ને, એ એક જ પ્રકારનું છે, પણ એના કામ બે પ્રકારના છે. ઉદાહરણ તરીકે જુવાર લઈએ આપણે. એટલે કે એક જ જુવારને બે પ્રકારનું કામ છે. એક જુવારને તમારે ભૂકો કરવો પડશે, એટલે કે લોટ બનાવવો પડશે. મારી વાત સમજો છો ને તમે? એક જુવારને, એક ભાગને, ઉદાહરણ તરીકે 30 કિલો જુવારને, 50 કિલો જુવાર છે તમારી પાસે ઉદાહરણ તરીકે, તો 30 કિલો જુવારને તમારે શું કરવું પડશે? શું કરવું પડશે? દળાવવું પડશે ફ્લોર મિલમાં જઈને, અને એ દળાવીને તમારે એકદમ બારીક ભૂકો કરવો પડશે, અને તમારે એને રોટલો બનાવવા માટે એને ભૂકો કરવો પડશે. પણ 20 કિલો જુવારને તમે ભૂકો નહીં કરશો, એને એવી રીતે કરવા ગયા તો એ તમારે ફક્ત રોટલીમાં કામ લાગશે, પણ એને તમે બિલકુલ સાચવશો, વધારે સાચવશો. પહેલાને તો ચાલો આજે દળાવી લીધું તો પૂરું, પણ પહેલાને તો તમારે 6 મહિના 8 મહિના સાચવવું પડશે. એની અંદર તમારે યા તો રાખ નાખવી પડશે, લીમડાના પાંદડા નાખવા પડશે, ગમે તેમ કરીને 20 કિલો પર તમારું ધ્યાન વધારે રહેશે. એકવાર થોડી ઘણી પેલી જુવાર પલળી બી જાય ને, એકાદ કંઈ બીજ થોડું બગડી બી જાય ને, કીડા બી પડી જાય ને, તો બી સાફ કરીને આપણે ખાઈ લઈએ. પણ એ ખરાબ થયેલી જુવાર બિયારણ માટે કામ નહીં લાગે.
મારી વાત ધ્યાનથી સાંભળો, મહત્વના પોઈન્ટ પર છે. આપણે બે પ્રકારનું જુવારનું કામ છે બીજનું. પહેલું બીજનું કામ છે કે જે જીવન નિર્વાહ માટે, ખોરાકને માટે છે. પરંતુ બીજું જે છે ને, પહેલા જે કારણને માટે તમે નહીં સાચવશો ને, એકવાર સડી જશે ને તો બી બહુ વાંધો નહીં આવે. એકવાર તમારું આમ હવાઈ જશે યા વાછટ લાગી જશે તો બી ચાલી જશે, વાંધો નહીં. પણ બીજી જે જુવાર તમે કાઢી છે ને એને બિલકુલ નુકસાન નહીં થવું જોઈએ. બે પ્રકારનું જીવન તમારામાં છે. તાળી પાડીએ આપણે, હાલેલુયા. એક પ્રકારનું જે જીવન છે ને, એકવાર માંદા પડી જશો તો ચાલી જશે, એકવાર કેન્સર થઈ જશો ચાલી જશે, તાવ આવશે તો ચાલી જશે, અને મરી જશો તો બી ચાલી જશે, ભૂક્કા બોલી જાય તોય ચાલે. પણ આધ્યાત્મિક જીવનનું જે જીવન છે ને એને નુકસાન નહીં થવું જોઈએ. તાળી પાડવું હોય તો પાડી દઈએ. એક જ બીજ, ઉપયોગ અલગ અલગ. એક બીજને તમે ઓછી માવજત કરશો તો ચાલી જશે, પણ બીજા બીજને જે બિયારણ માટે તમે વાપરવાના છે એને તમારે સંપૂર્ણ રીતે સાચવવું પડશે. એ જ રીતે આ દેહ છે ને 70-80 વર્ષનું છે. કેટલા વર્ષનું છે? 70-80 વર્ષનું. એને તમે સાચવો નહીં સાચવો તમારા પર આધારિત. તમે કેવી રીતે સાચવો, બીડી સિગરેટ દારૂ પીને નુકસાન કરો એ તમારા પર છે. નહીં ભાઈ આ બધું નથી જોઈતું તો તમારા પર છે. પણ બાકીનું જે જીવન છે ને આધ્યાત્મિક, એને તો કમ્પલસરી સાચવવું પડશે જ પડશે. હાલેલુયા. સાંભળો અને વચન પર ધ્યાન આપો. એ આપણે પહેલા જ જોઈ ગયેલા. બે પ્રકારનું જીવન લઈને તમે ફરો છો. એક છે ભૌતિક જીવન અને બીજું છે આધ્યાત્મિક જીવન. આ બીજની સાથે સાથે હું બે વાત સરખાવું છું કે તમારી પાસે બે પ્રકારનું જીવન છે. આ શરીર છે ને કોઠી છે. આ શરીર શું છે? કોઠી છે. આ કોઠી તમારા પ્રાણને સાચવી રહી છે, મને તમારો આત્મા બરાબર સાચવજો. બે પ્રકારના જીવનમાં કોને મહત્વ તમે વધારે આપો છો? ખોરાકવાળી રોટલીના માટેની જે 30 કિલો જુવાર છે એને મહત્વ આપો, સારી જ વાત છે. પણ એના કરતાં વધારે મહેનત તમારે, એના કરતાં વધારે માવજત તમારે 20 કિલો બિયારણ માટે વાપરવાની છે ને બીજે વર્ષે નાખવાની છે, બીજા સિઝનમાં નાખવાની છે. એ જુવારનું મહત્વ તમને વધારે છે. આના પછીનું બી એક જીવન છે, એ યાદ રાખજો. હું તમને આધ્યાત્મિક વાત શીખવાડું છું કે તમારી પાસે બે જીવન છે. એક ભૌતિક જીવન, એક દુનિયાનું જીવન, એક સંસારિક જીવન. એને સાચવો નહીં સાચવો તમારા પર છે, પણ આધ્યાત્મિક જીવનને સાચવવું બહુ જરૂરી છે. કેમ કે એ ફળવંત થવાનું છે, એ અનંત જીવન છે. એને સાચવીને રાખજો. તાળી પાડી દઈએ આપણે, હાલેલુયા. વચન વાંચીએ આપણે 10મું વચન. હવે જે વાવનારને સારું બી તથા ખોરાકને સારું રોટલી પૂરા પાડે છે. આ બંને પ્રકારનું જીવન કોણ પૂરું પાડે છે? ભૌતિક જીવનમાં સુખ શાંતિ, સાજાપણું, સ્વાસ્થ્ય, માનસિક શાંતિ પ્રભુ ઈસુ પૂરી પાડે છે, અને આધ્યાત્મિક જીવન પણ પ્રભુ ઈસુ પૂરું પાડે છે. એટલે પૂરું પાડનાર પરમેશ્વરને એકવાર તાળી પાડીને મહિમા આપીએ. જે વાવનારને સારું બી તથા ખોરાકને સારું રોટલી પૂરા પાડે છે તે તમારું વાવવાનું બીજ પૂરું પાડશે અને વધારશે, અને તમારા ન્યાયપણાના ફળની વૃદ્ધિ કરશે. હવે બી પાર્ટને સમજીએ. તમારું વાવવાનું બીજ શું કરશે? પૂરું પાડશે. અને પછી શું કરશે? હવે ધ્યાન આપીએ, પાછું એ જ ગણિત પર જઈએ. 50 કિલો જુવાર છે, 30 કિલો તમે ખાવા માટે રાખી, 20 કિલો વાવેતર માટે રાખી. હવે આ બાજુ ધ્યાન આપજો. 30 કિલો તમે ખાવા માટે રાખી કે ને? હા કે ના? રોજ તમે જુવારનો રોટલો ખાવ છો કે ને? હા કે ના? બરાબર. તો 30 કિલોની જે જુવાર છે તે કેવી થતી જશે? ઘટતી જશે. કેમ કે તમે એને ખાતા જાઓ છો, દળાવતા જાઓ છો, ખાતા જાઓ છો. 30 કિલો એક દિવસે પૂરી થઈ જશે. પણ પેલી 20 કિલો છે એને શું કરશો? આટલી જ રહેવા દેશો તમે? 20 કિલો જ રહેવા દેશો? એ શાના માટે રાખી છે? ઘટાડવા માટે કે વધારવા માટે? કેવી રીતે વધે? વાવશો, ઉગશે, મહેનત કરીશું, લણશું એટલે કે કાપીશું, લણશું અને કોઠારમાં ભરીશું તો વધશે. એના માટે અલગ કામ કરવું પડશે, આના માટે અલગ. આ બાજુનું જે જીવન છે ને, 30% જે જુવાર છે ને રોજ ઘટતી જશે. સમજો છો ને મારી વાત? રોજ ઘટતી જશે. એક દિવસે ખાઈને તમે પૂરું કરશો, પણ આ બાજુનું 20 કિલો જ રહે એવું તમે નથી ચાહતા. તમે ચાહો છો કે આ 20 કિલો બીજ જે છે ને મારી પાસે બિયારણ, એ જમીનમાં વાવું, એને મહેનત કરું, એની પાછળ પાણી પાઉં, કુદરતનો વરસાદ વરસે અને 20 કિલોમાંથી 2 ક્વિન્ટલ પાકે એવી અપેક્ષા તમે રાખો છો. તાળી પાડી દઈએ. કેવું? એક તરફ વધવાની અપેક્ષા, એક તરફ ઘટતું જાય છે ને એક તરફ વધતું જાય છે. એક તરફની પ્રોસેસ એવી છે કે ઘટતું જાય છે, તો બીજા 20 કિલોના બિયારણમાં વધતું જવાની આશા છે ને વધે છે જ્યારે તમે એને વાવશો. એટલે આ જીવન જે છે ને 70-80 વર્ષનું, એ ઘટતું જવાનું છે. તમે ગમે એટલું કરો પણ એ ઘટતું જવાનું. પણ બીજું જે જીવન છે ને એને મહેનત કરશો આધ્યાત્મિક રીતે, એ વધતું જશે. તાળી પાડી દઈએ આપણે.
હવે આપણે બીજા નંબરના પોઈન્ટને શીખીએ. પહેલું ઘટતું ગયું, હવે વધારવા માટે શું કરવું પડે એ તમને કીધું કે વાવવું પડે. પણ કેવી રીતે વાવીએ? હોશિયાનું પુસ્તક 10મો અધ્યાય અને 12મું વચન. બીજા પ્રકારનું જે બીજ આપણે 20 કિલો બીજ રાખેલું તેની વાત સમજીએ. પોતાને સારું શું કરો? નેકી વાવો. કયું બીજ વાવવાનું છે આપણે? જુવાર, તુવર, ભાત. શું લખ્યું છે અહીંયા? કયા પ્રકારનું બીજ વાવવાનું છે? નેકી. નેકી એટલે ભલાઈ. નેકી એટલે ભલાઈ. આ દુનિયામાં તમને 70-80 વર્ષનું જીવન મળ્યું છે ને, એ શેના માટે મળ્યું છે? તમારું બી ભલું થવું જોઈએ અને બીજાનું પણ ભલું થવું જોઈએ. આપણું કામ છે નેકી વાવવાનું. હાલેલુયા. પોતાને સારું શું કરો? નેકી વાવો ને તેના પરિણામમાં કૃપા લણશો. નેકી વાવશો તો ઈશ્વરની કૃપા આપોઆપ આવશે. તમારે કોઈની પાસે ભીખ માંગવાની જરૂર નહીં પડશે. નેકી વાવો અને તમે શું લણશો? પરિણામમાં ઈશ્વરની કૃપા લણશો. તમારી પડતર જમીન શું કરો? ચાસી નાખો. પડતર એટલે કાંટા, ઝાખરા, ઝાડી, જંગલ ઉગી ગયા છે ને, એને સાફ કરો. એ સાફ કરો. હવે અહીં લખ્યું છે પડતર જમીન ચાસી નાખો, કેમ કે તે આવીને તમારા પર નેકી વરસાવે ત્યાં સુધી યહોવાને શોધવાનો વખત છે. આ ટાઈમ છે પરમેશ્વરને શોધવાનો. જોયું? ઇંતજાર કરીએ છીએ આપણે વરસાદનો, પણ એના માટે જમીન તૈયાર કરવી પડશે. એના માટે જમીન ખેડવી પડશે. પછી વરસાદની રાહ જોજો. વરસાદ પડે ને તે દાડે ખેડૂત એ ખેડૂત ન કહેવાય. પહેલાં બધી તૈયારી કરીને હવે વરસાદ એક પડી જાય પછી હું આદર નાખું. તમે બધા આદર માટે બિયારણ લાવેલા છો, પણ એ ક્યારે વાવશો? 4 મહિના વીતી ગયા પછી નાખશો ને? નથી ને? હમણાં તમે નાખવાના, કેમ કે વરસાદ 1-2 વાર પડી ગયો. હવે તમને ખબર પડી ગઈ, હવે વધારે વરસાદ આવે એનો તમે ઇંતજાર કરી રહ્યા છો. એટલે લખ્યું છે કે યહોવાને શોધવાનો આ વખત છે. યોએલ 2 અધ્યાય 23મું વચન શું કહે છે? એ માટે જો તમે નેકી વાવાને તૈયાર થયા છો, સારું જીવન જીવન તૈયાર થયો છો, તો બાઇબલનું વચન કે એ માટે હે સિયોનના પુત્રો. ખેડૂત પુત્રો તો આ ધરતી માટે છે, પણ સિયોનના પુત્રો આનંદ કરો ને તમારા દેવ યહોવામાં હરખાઓ, કેમ કે તે તમને આગલો વરસાદ જોઈએ તેટલો આપે છે ને તે તમારે સારું વરસાદ એટલે આગલો તથા પાછલો વરસાદ પહેલાની માફક વરસાવે છે. તાળી પાડી દઈએ આપણે. હાલેલુયા. ખેડૂતને સૌથી વધારે નિર્ભર શેના પર રહેવું પડે છે? વરસાદ પર. યર્મિયાનું પુસ્તક 5મો અધ્યાય 24 અને 25 વચન. આપણો દેવ યહોવા જે યોગ્ય સમય પહેલો તથા છેલ્લો વરસાદ આપે છે, જે આપણે સારું કાપણીના નિમેલા સપ્તાહો રાખી મૂકે છે, તેનાથી આપણે બીવાની જરૂર છે. બીજા કોઈથી ડરશો નહીં. બસ ઈશ્વર છે ને, બસ એનાથી ડરો. ખેતી માટે ધ્યાનથી સાંભળજો, સંદેશના સારાંશમાં જઈ રહ્યા છે આપણે. ખેતી માટે વરસાદની જરૂર છે. બોલો, ખેતી માટે વરસાદની જરૂર છે. આધ્યાત્મિક જીવનને માટે વચનની જરૂર છે. તાળી પાડી દઈએ આપણે. પવિત્ર આત્માની જરૂર છે. વચન એ બીજ છે અને પવિત્ર આત્મા એ સૂર્યપ્રકાશ છે. વચન ત્યારે જ તમારા જીવનમાં ખીલશે જ્યારે પવિત્ર આત્માનો સૂર્યપ્રકાશ તમારામાં થશે. આ વચન એ બાઇબલનું વચન એ બીજ છે, પણ સૂર્યપ્રકાશ એ પવિત્ર આત્મા છે. બીજ નાખશો ને, સૂર્યપ્રકાશ દ્વારા એ આગળ આવશે ને વૃદ્ધિ થશે, ફણગા ફૂટશે. પ્રકાશ વિશ્લેષણની પ્રક્રિયા તમારામાં થવી જોઈએ. કશું જ કામ નહીં લાગે જો તમારા જેમાં આત્મિક ફળો નથી, પ્રેમ નથી, ભલાઈ નથી, શાંતિ નથી, સહનશીલતા નથી, માયાળુપણું નથી, વિશ્વાસુપણું નથી, નમ્રતા નથી, સંયમ નથી. નકામું છે 70-80 વર્ષનું જીવન. એટલે તમારા જીવનમાં આત્મિક ફળોને લાગવા દો. પૃથ્વી પોતાની ઉપજ આપશે. પૃથ્વી એટલે ખેતી, એટલે તમે ખેતર છો. તમારું હૃદય ખેતર છે, તમારું જીવન ખેતર છે. એમાં ઉપજવી જોઈએ. ઉપજ એટલે ફળ લાગવા જોઈએ. વાવ્યું છે તો ઉગવું જોઈએ ને. આજના વચન દ્વારા પ્રભુ તમ સર્વને આશીર્વાદ આપો. તાળી પાડીએ, પ્રભુને મહિમા આપો.